નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ માત્ર વિપક્ષના ઉમેદવારો અજ્ઞાતવાસમાં નથી, પરંતુ પૂરી સિસ્ટમ, સરકાર, તંત્ર, રાજ્ય ચૂંટણી પંચ, શું આ બધા જ અજ્ઞાતવાસમાં છે? સોરી, એમનો અંતરાત્મા અજ્ઞાતવાસમાં છે। જે કંઈ પણ 11 તારીખે જોયું તે બાદ ચૂંટણીનું જે પિક્ચર છે ક્લિયર થઈ ગયું છે, કોણ મેદાનમાં છે, કોણ ઘરે છે। અને જો ઓડિયો ક્લિપો અલગ અલગ વાયરલ થઈ રહી છે તેની તો વાત અલગ જ છે। દરેક ઉમેદવારે ભાવતાલ 5 લાખથી લઈને 80 લાખ સુધી ભાવ બોલાય। આની સત્યતાની તપાસ કરશે કોણ? વિપક્ષના જે શીર્ષસ્થ નેતાઓ છે એ કાગળના વાઘ સાબિત થઈ રહ્યા છે। કોઈ સોસાયટીમાં બેનર લગાવવા આવે તો પૂછવામાં આવે, તમારે પાણી જોઈએ છે ને? આટલી બધી તુમાખી જો રાખવી હોય તો ચૂંટણી કરાવવાની જરૂર શું છે? આ પ્રજાની લાગણી છે। કેમ કે લાગણી ન હોત તો ઢોલ નગારા લઈને આવતા નેતાઓ જે છે એમને એમ ન કહેવું પડતું હોત કે 5 વર્ષે કેમ દેખાયા। તો ઘણું બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। હિન્દીમાં એક કહેવત છે, ખુલ્લા ખેલ ફરુખાબાદી। તો આ બધું જ શું રાજ્ય ચૂંટણી પંચ નથી જોઈ રહ્યું? પોલીસ તંત્ર નથી જોઈ રહ્યું? જાહેરમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા જે ઉડ્યા એ પછી કાર્યવાહી શું થઈ એનો જવાબ કોઈ પાસે નથી। થોડી વારમાં ગ્રાફિક્સ પણ આવશે। આ દ્રશ્યો તો ખૂબ ચાલ્યા। કોંગ્રેસ અલગ અલગ જગ્યાએ ધરણા કરી રહી છે અને ધરણા પછી સવાલ આજે એ પણ છે કે જે ઉમેદવારોનું લિસ્ટ આવ્યું એ લિસ્ટમાં જેનો અંતરાત્મા જાગ્યો, એટલે કે જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યું એ ઉમેદવારો છે 1663। આટલા ઉમેદવારોનો અંતરાત્મા કયા કારણે જાગ્યો એ ઉમેદવાર જાણે। પણ પોતાને બચાવતા બચાવતા સરકારી કચેરીના પાછલા દરવાજેથી અથવા તો આગલા દરવાજેથી અથવા તો વિરોધનો સામનો કરીને પહોંચ્યા અને કલાકોમાં ખેસ અને વિચારધારા બદલી જાય, હસતા હસતા મીઠું મોઢું કરાવાઈ જાય, તો પ્રજાના સેવકો કહેતા પહેલા તમને શરમ નથી આવતી? આ સવાલ જનતા કરી રહી છે। અને વિપક્ષના શીર્ષસ્થ નેતાઓ એટલા માટે કાગળનો વાઘ કેમ કે માત્ર પ્રેસ કોન્ફરન્સથી જ બધું જ ન થાય। વિરોધ ધરણા થઈ રહ્યા છે, પણ એક સમયે ચિમન શુક્લ, બહુ મોટું નામ છે રાજકોટના, 3 થી 4 દાયકાઓ પહેલા જો કોઈ એક ઉમેદવાર પક્ષપલટો કરે તો એમના વિરોધમાં ધરણા કરતા હતા। આજે શું કરે છે? ખાઈ પીને પેટ ભરાઈ ગયું છે શું? ગ્રાફિક્સ આવ્યા હો તો ચલાવજો, તો પ્રજાને પિક્ચર ક્લિયર થાય કે કેટલા મૂર્તિયાઓ મેદાનમાં છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 1163 ઉમેદવારોએ ફોર્મ તો ખેંચ્યા અને 731 રેકોર્ડ બ્રેક જે બેઠકો છે ઉમેદવારો છે બિનહરીફ થયા અને 11444 ફોર્મ રદ થયા। એકાદ બે અપવાદ કિસ્સા છે, દેવદુર્લભ કિસ્સા જે રદ થયા છે એમાં ડમી ફોર્મ માન્ય રહ્યા એ બીજેપીના છે, બાકી વિપક્ષના છે। તો આટલા ટોટલ ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ લોકશાહીને કલંકિત કરતી ઘટનાઓ જે ખુલ્લેઆમ થઈ રહી છે તો એજન્સીઓ શું કરી રહી છે? જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ 80 લાખ લઈ લો, 5 વર્ષ પછી આપણે તાકાત સાથે મેદાનમાં આવીશું। અને કોન્ફિડન્સથી કહેવાય રહ્યું છે કે નેતાઓ તો પૈસા બનાવવા જ આવે છે ને। આ દરેક માટે નથી, પરંતુ જે ભાવાર્થ અલગ અલગ ઓડિયો ક્લિપમાં છે, અથવા તો એવું પણ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કે ફોર્મ પરત ન ખેંચાય તો એના દીકરાને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે। ઓલો કહે છે કે કોન્ટ્રાક્ટ પર શું એના પણ નિયમો છે, તમારે 1 મહિનો નોટિસ આપવી પડે। સુરત હોય, બેચરાજી હોય, મહેસાણા હોય, તમે અત્યારે શાંતિથી એસીમાં આરામ કરી લો, બપોર પછી આપજો, 5 પેટી લેતો આવું છું। પેટી એટલે સફરજન અને ટમેટાની નહીં, સમજો છો એ 5 પેટી શેની હોય છે? પેટી અને ખોખાના ખેલમાં તમે જનતાને શું મૂર્ખ સમજી રહ્યા છો? તો તમારો અંતરાત્મા શું અજ્ઞાતવાસમાં જતો રહ્યો છે? અથવા તો જ્યારે ખુલ્લો ખેલ થઈ રહ્યો છે પૂરું તંત્ર, સરકારી તંત્ર શું ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે? સવાલો ઘણા બધા છે।
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ આપણી સાથે જોડાશે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું. દિલીપભાઈ, જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમામમાં આમ તો અંતરાત્મા છે કે નહીં બીજા નંબરની વાત છે, પરંતુ જે ઓડિયો ક્લિપ્સ વાયરલ થઈ, રેકોર્ડ બ્રેક જે ઉમેદવારો જે છે એ ઉમેદવારો જેને મેદાન છોડ્યું, 1663 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, આ બધું જ થઈ શું રહ્યું છે? રાજ્ય ચૂંટણી પંચ ક્યાં છે? પોલીસ તંત્ર ક્યાં છે? આટલી બધી ઓડિયો ક્લિપ વાયરલ જે થઈ રહી છે, પેટીથી લઈને પોણાથી વધુ ખોખાની જે વાત થઈ રહી છે, એ બધું જ થઈ રહ્યું છે. વિપક્ષનું શીર્ષસ્થ નેતૃત્વ શું કાગળનું વાંક સાબિત થઈ રહ્યું છે? પ્રવીણભાઈ, આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે કે જેમાં ગુજરાતના લોકો 10,000 જેટલા પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને મોકલવાના છે, એ આ ચૂંટણી હું જોઈ રહ્યો છું કે છેલ્લા 40 વર્ષમાં મેં આવી ચૂંટણી જોઈ નથી. એકદમ ગુજરાતને કલંકિત કરે એવી ચૂંટણી છે. આ કલંકયુક્ત ચૂંટણી છે અને એમાં જે બધી રીત રસમો અપનાવવામાં આવી રહી છે એ કલ્પના બહારની વાત છે. કારણ કે આપણે આવી તો ક્યારેય કલ્પના નથી કરી કે ગુજરાતનું આવું રાજકારણ પણ હોઈ શકે. દેશના બીજા રાજ્યો કરતા પણ અત્યારની પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે એકદમ ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અને ચૂંટણી તંત્ર જે છે, લોકશાહી ઢબે ચૂંટણી થવી જોઈએ, એને તોડવા માટેના વ્યવસ્થિત રીતે પ્રયત્નો થઈ રહ્યા છે. નહીતર આટલા બધા 722ની આસપાસ ઉમેદવારો ને ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવામાં ઉમેદવારો હટી જાય એવી કોઈ અગાઉ તો ક્યારેય નથી થયું. તો મારી દ્રષ્ટિએ પ્રવીણભાઈ, આ જે ચૂંટણી છે એમાં 20 મુદ્દાઓ એવા છે કે જે ગુજરાતને કલંકિત કરી દીધા છે. એમાં આપણે ઘણા બધા જોયા છે બાબતોમાં કે એક તો બાબત એવી છે કે એક તો SRI કરી અને ઘણા બધા મત જે છે એ ડિલીટ કરી દેવામાં આવ્યા. જે માનીતા પોતાના બૂથો હતો એમાં ઘણા બધાને ઉમેરી દેવામાં આવ્યા. આવા બધા આરોપો થયા, ખોટા નામો એમાં નાખી દેવામાં આવ્યા. ચૂંટણી તંત્રની વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી દેવામાં આવી છે. અધિકારીઓ પોતાના અધિકારીઓ હોય એ રીતે ગોઠવી દેવાયા છે. રાજ્ય ચૂંટણી પંચ નામનું કોઈ તત્વ હોય એવું દેખાતું નથી. આવું તો આટલા મોટા પ્રમાણમાં થતું હતું, નાના મોટા પ્રમાણમાં થતું હતું, પણ આટલા મોટા પ્રમાણમાં ક્યારેય મેં જોયું નથી. પ્રવીણભાઈ, એક આપણે કહેવત છે કે સત્તા સામે શાણપણ ન હોય, પણ જ્યારે સત્તા જ શાણપણ કરતી હોય તેનો જવાબ કોઈ પાસે છે કે નહીં? અરે આ બધું સત્તા જ કરી રહ્યું છે. સત્તામાં છે એ લોકો જ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, સરકાર કરી રહ્યું છે અને ચૂંટણી પંચ કરી રહ્યું છે. આ બધા જે તમને જે મુદ્દાઓ મેં ગણાયા, ઉમેદવારી પત્રો રદ કરવાથી લઈને ઉમેદવારી પત્રો ન ભરવા સુધીના જે દબાણો કરવામાં આવે છે, એના સામાજિક રીતે, આર્થિક રીતે, તમામ રીતે દબાણો કરવામાં આવે છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તો ભૂંડી ભૂમિકા અત્યારે દેખાઈ રહી છે. પ્રવીણભાઈ, ઉઠાવી જવા ઉમેદવારોને ઉઠાવી જવા ને ઉમેદવારોને ઉઠાવી ન જવા માટે છુપાવી દેવાની જે પ્રતિપક્ષના જે ઉમેદવારો છે એના પક્ષોએ કરવું પડે છે. અને પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું કે પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. એવું કહેવાય છે કે બીજી બધી રાજકીય પાર્ટીઓ બી ટીમ છે. નહીં, આમાં તો સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસ જે છે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ચૂંટણી પ્રચાર કરવા ન દેવાની અત્યારે આપણે જોયું છે 8-10 ઘટનાઓ આજે જ બની છે. સુરત એમાં સૌથી મહત્વની છે. સુરતના પ્રતિપક્ષના જે કાર્યાલયો છે, આમ આદમી પાર્ટીના કાર્યાલયો, ત્યાં અધિકારીઓને મોકલીને કાર્યાલય બંધ કરી દેવામાં માટેની ત્યાં અધિકારીઓ મોકલવામાં આવ્યા હતા. એનું જે ચૂંટણી પ્રચાર સાહિત્ય છે એ વેચવા દેવા માટે એના જે ઝંડાઓ લગાવેલા હોય છે એ લગાવવા દેવામાં આવતા નથી. તો આ જે કાર્યાલયો બંધ કરી દેવાથી લઈને જે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે એ ખરેખર ગુજરાત માટે શરમજનક બાબત છે. માત્ર 5% ફંડ પ્રતિપક્ષને મળી રહ્યું છે. 95% ફંડ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડ મળી રહ્યું છે. અને આ અત્યંત ગંભીર બાબત છે. લોકશાહીને ખતમ કરવા બાબતની વાત છે. મતદાનમાં હવે ગોલમાલ થવાની છે, એમાં કોઈ સવાલ નથી. જે અત્યાર સુધી આપણે જોયું છે એમાં
મતદાનમાં એટલા મોટા વ્યાપક પ્રમાણમાં જે ગોલમાલ થવાની છે એની આપણે કલ્પના અત્યારથી કરી શકીએ એમ નથી. એટલા મોટા પ્રમાણમાં હશે. મત ગણતરીમાં પણ એવું થવાનું છે અને ઈવીએમ ના તો આરોપો લાગી રહ્યા છે એના ઉપર. તો આ જે બધું થઈ રહ્યું છે પ્રવીણભાઈ, એ અત્યંત ગંભીર છે. એમાં નાણાંનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે. એક ઉમેદવારને ઉમેદવારી પરત ખેંચી લેવા માટે 25 લાખ રૂપિયાથી 80 લાખ રૂપિયા સુધી અપાયા હોવાની એના વિડીયો અને ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે. તો આવી ચૂંટણી તો મેં તો પેલા ક્યારેય નથી જોઈ. ટોચના જે નેતાઓ છે, પ્રતિપક્ષના નેતાઓ, એ નેતાઓને પણ ફોડી નાખવામાં આવ્યા હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાય છે. અને હવે આપણે જાણીએ છીએ કે જે પક્ષાંતર આની પહેલા જે આખો દોર ચાલ્યો હતો એ પક્ષાંતરનો ચાલ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા લીધા, આમ આદમી પાર્ટી લીધા, કોંગ્રેસે પણ લીધા છે. પણ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જવાની પણ મોટા પ્રમાણમાં આપણે જોયું છે. મત તોડવાની પ્રવૃત્તિ પણ આપણે જોયું છે કે ડમી ઉમેદવાર હોય એના ઉપર પણ એટલા જ પ્રેશર આપણે જોયા છે. તો આ જે બધા છે માન્યતાઓને ટિકિટ આપવી, તો આવા તો અનેક પ્રશ્નો પ્રવીણભાઈ ઉભા થયા છે આ ગુજરાતની ચૂંટણીમાં. અને એ ચૂંટણી આવી ચૂંટણી તો આપણે ગુજરાતે ક્યારેય નથી જોઈ. જાણે બિહારમાં પણ આવું ક્યારેય આપણે જોયું નથી, ઉત્તર પ્રદેશમાં પણ જોયું નથી. એવું આ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ રહ્યું છે. એ એટલા માટે થઈ રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે એટલો બધો લોકોમાં રોષ છે. એ જો રોષ વિરુદ્ધમાં જાય તો ભાજપની હાર નક્કી હતી અને એટલા માટે આ બધું કરવું પડ્યું છે. એ બાકી બીજા કોઈ કારણો નથી. જી ઓકે, તો આ બધા જ કારણો છે, પણ આ બધા કારણો વચ્ચે સવાલ એ જ છે કે અંતરાત્મા શું અજ્ઞાતવાસમાં જતો રહ્યો છે રાજ્ય ચૂંટણી પંચ, પોલીસ તંત્ર, બધા જ પ્રજા આખરે જાય તો ક્યાં? અને શું શીર્ષસ્થ નેતૃત્વ વિપક્ષનું કાગળનો વાઘ સાબિત થઈ રહ્યું છે? માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ સિંહની અને ટાઈગરની ગર્જના સંભળાય છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. ધન્યવાદ દિલીપ પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.